ચાલો દોસ્તો, આજે આપણે જોઈએ NMMS નો પ્રશ્ન નંબર 7. જો અહીંયા એવું કહ્યું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. 2019ની જે NMMS નું પેપર હતું તેમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર, તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં ફટાફટ જણાવજો. હવે આપણે આ સવાલનો જવાબ નિષ્ઠાને પૂછે. નિષ્ઠા, તને આવડે? આમાં શું જવાબ આવશે? સર આમાં કઈ ખબર નથી પડતી મને. ઓકે, ચાલો, તને નથી ખબર, કાંઈ વાંધો નહીં. ચાલો હું જણાવી દઉં. ચલો, પેટ્રોલ થી આપણે ગાડી ચલાવે તો પાછળ ધુમાડા નીકળતા હોય, જોયા છે? ડીઝલ થી આપણે મોટી ગાડી 4 વ્હીલ ચલાવે તો પણ નીકળતા હોય, બરાબર ને? કેરોસીનમાં તો બહુ ઝાઝા ધુમાડા નીકળે આપણે જ્યારે ચૂલો સળગાવે કેરોસીન થી. તો સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ હોય તો એ કયું છે? તો કે સીએનજી. આ ઉપરાંત આપણે ઘરે રાંધણ ગેસની અંદર કયું બળતણ વપરાય છે? તો કે એલપીજી. એનું પૂરું નામ શું છે? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને આ સીએનજી નું પૂરું નામ શું છે? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી હવે તમારા માટે ખાસ મહત્વની સૂચના છે મિત્રો, અને એ સૂચના શું છે? તો કે ચાલો આપણે જોઈએ. આપણે NMMS નો કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર, જેમાં તમને વિડીયો અને બુક બંને મળી જવાના છે. માત્ર 200 રૂપિયા તેની પ્રાઇસ છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી આ વિડીયો જોઈ લેજો.